અમદાવાદમાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। પરિવારથી વિખૂટા પડેલા 52 બાળકોનું પુનઃમિલન કરાવાયું છે। કાંકરિયામાં બાળકો પરિવારથી વિખૂટા પડ્યા હતા। અસંખ્ય લોકોની ભીડ વચ્ચે આ બાળકો જે પોતાના પરિવારથી દૂર થયા હતા, વિખૂટા પડ્યા હતા, ત્યારે લોકોના કિંમતી સામાનને પણ પોલીસે પરત સોંપ્યો છે। બાળકોને તો પરત સોંપ્યા જ છે, આ ઉપરાંત કિંમતી સામાન જે લોકોનું ખોવાઈ ગયું હોય છે કે ભૂલાઈ ગયું હોય છે તેને પણ પોલીસ દ્વારા તેમને પરત સોંપવામાં આવ્યો છે। 52 જેટલા બાળકોનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવનાર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાયા છે। જિગ્નેશ, અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે, શું કહેશો? વાત કરવામાં આવે તો કાંકરિયા કાર્નિવલ દરમિયાન જે 52 જેટલા બાળકો પોતાના પરિવારથી છૂટા પડ્યા હતા, સાથે જ તેમનો જે કિંમતી માલ સામાન હતો તે પણ જે ખોવાઈ ગયો હતો, ત્યારે ડ્રોન સર્વેલન્સ અને હાઈટેક કેમેરાના જે કંટ્રોલ રૂમ છે તેની મદદથી તેમને તેમનો મૂળ સામાન અને તેમના બાળકો પાછા સોંપવામાં આવ્યા છે। જે ટેકનિકલ ટીમની જે મદદ હતી તેના પરિવારથી જે 52 જેટલા બાળકો હતા કે જે પરિવારથી વિખૂટા પડ્યા હતા, તેમના ફોટો જે છે તે કેમેરાની મદદથી તેમને શોધી અને તેમને એક જગ્યા પર સ્પોટ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમના પરિવારને ત્યાં જાણ કરવામાં આવી હતી। પોલીસે આ બાળકો તેમના જે પરિવાર છે તેમને સોંપ્યા હતા। સાથે જ મોબાઈલ અને કિંમતી સામાનમાં પર્સ અને જે અન્ય દાગીના હતા જે મળી આવ્યા હતા તે પણ પોલીસે તેમના મૂળ માલિકને પરત સોંપ્યા છે। જી, આભાર જિગ્નેશ।